સુરતની લો કોલેજોમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતની લો કોલેજોમાં વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળતા આ મામલે આજરોજ સુરતમાં એબીવીપી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરતમાં વકીલાતનો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક કારણોસર સુરતની લો કોલેજોમાં એડમિશન ન થતા લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આજે કલેક્ટરશ્રીને આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં 150થી વધુ લો કોલેજમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ જોડાયા હતા। તો લો કોલેજમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે લો કોલેજમાં એડમિશન મળે તેવી માંગણી કરવામાં આવી છે અને જો તાત્કાલિક ધોરણે એડમિશનની પ્રક્રિયા શરૂ નહીં થશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। हेलो नमस्ते एडवोकेट अंजना राठौड़ सूरत महानगर अखिल भारतीय विद्यार्थी परिषद कायदाकीय सहसंयोजकનું દાયિત્વ। હવે આપને સૌને ખબર છે કે આ જે વિરોધ છે તે કાયદામાં જે કાયદાના લો સ્ટુડન્ટની જે પ્રક્રિયા છે એડમિશન પ્રક્રિયા હજુ સુધી ચાલુ નથી થઈ। હવે જૂન 2024માં જે એડમિશન થઈ જવું જોઈએ હતું તે આજે ઓગસ્ટ થઈ ગઈ છે, ઓગસ્ટનો એન્ડ આવી ગયો છે, છતાં એ સ્ટુડન્ટનું જે એડમિશન છે તે નીલ છે। હવે સ્ટુડન્ટ જે છે જે લો પ્રક્રિયામાં આવવા માંગે છે તે કોઈ બીજી ફિલ્ડમાં ના જઈ શકે કારણ કે એમનું કરિયર છે, તેમનું ગોલ છે। હવે એ ગોલને તે ચેન્જ ના કરી શકે એડમિશન ના થાય ત્યાં સુધી। હવે આખો વર્ષ ચાલ્યો ગયો છે। હવે આ વાત ખાલી સુરતની નથી, આ વાત આખું ગુજરાતની છે। હવે ગુજરાતના જે બધા વિદ્યાર્થીઓ છે તે લો નું એડમિશન લેવા માટે બીજા રાજ્યમાં જાય તો તે આપણા ગુજરાત માટે સારું નથી। એટલે મારી એક જ રિક્વેસ્ટ છે કે હવે ત્વરિતથી ત્વરિત ડિલે ન થાય અને એડમિશન જલ્દથી જલ્દ થવામાં આવે અને જે લો ના સ્ટુડન્ટ છે તેમનું કરિયર બનાવી શકે અને જ્યુડિશરીમાં જઈ શકે અને એક સારા વકીલ બનીને જે દેશનું નામ કરી શકે। આજે અમે જે એડમિશન જે લો ફિલ્ડમાં એડમિશન લેવા માંગે છે તે જે 3 મહિનાથી વેટ કરે છે કે અમારું એડમિશન થશે પણ આજ સુધી થયું નથી। તે સ્ટુડન્ટ એટલા કંટાળાઈ ગયા છે કે આજે અમારે લોકોને એડમિશનની પ્રક્રિયા કલેક્ટર કચેરીમાં આવીને અમને આવેદન આપવાની જરૂર પડી છે જેથી ત્વરિતથી ત્વરિત એડમિશન થાય તેવી રિક્વેસ્ટ છે મારી। અમે સ્ટુડન્ટ હશું અને 150 અરાઉન્ડ હશું સ્ટુડન્ટ્સ। નમસ્તે, મારું નામ અમિત કશ્યપ છે। હું હાલમાં લો સ્ટુડન્ટ વીટી ચોકસીમાં સ્ટડી કરું છું અને એબીવીપીમાં કાયદા શાસકની જવાબદારીમાં ભજવું છું અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે ફર્સ્ટ યર એટલે આપણે એડમિશન ચાલુ થયા નથી। જૂન જુલાઈથી એડમિશન જે પ્રક્રિયા ચાલુ હોવાની હોય એ હજી ચાલુ થયા નથી। એનું આ બાર કાઉન્સિલને આપણે નિવેદન કરું છું કે જલ્દ સે જલ્દ આપણું એડમિશન એલએલબીમાં ચાલુ કરીએ અને જેટલા વિદ્યાર્થીઓ છે છોકરા છોકરી બધા આપણે અહીંયા અટવાઈ રહ્યા છે। જે લોકોને ખરેખર સ્ટડી કરવી છે લોમાં, એ લો ફિલ્ડમાં આવવા માંગે છે એ લોકો આમ તેમ જઈ રહ્યા છે। જે લોકો હજી જે હું કે એસટી એસસી હોય કે આપણા જનરલ હોય, ઓબીસી હોય, બધા આપણા કાસ્ટના અહીંયા એડમિશન લેવા માંગતા હોય, આપણા વીટી ચોકસી છે, બધી હજી અનેક કોલેજો છે જ્યાં આપણે ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડમાં એડમિશન સ્ટોપ છે। પણ આપણે એ જ નિવેદન છે કે બાર કાઉન્સિલ અને હાઈકોર્ટથી કે ભાઈ જલ્દથી જલ્દ આપણું આ એડમિશન પ્રોસેસ ચાલુ કરી દેવો જોઈએ લોનો।